દરિયામાં માલવાહક જહાજમાં આગ, 3 કોસ્ટગાર્ડ જહાજો આગ ઓલાવવામાં રોકાયા, 1 ક્રૂ મેમ્બર ગુમ। મેસ્ક્રફ એન્ડ કફર્ટ નામના માલવાહક જહાજમાં શુક્રવારે સાંજે દક્ષિણ પશ્ચિમ ગોવાના દરિયામાં આગ લાગી હતી। આગ લાગ્યા બાદ જહાજ વહી ગયું અને કર્ણાટક નજીક કારાવાર પહોંચ્યું। અહીં ભારતીય તટરક્ષક દળના 3 જહાજો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જહાજોના 1 ક્રૂ મેમ્બર પણ ગુમ છે। આઈસીજી આગને ફેલાતી રોકવામાં સફળ રહી છે, પરંતુ દક્ષિણ પશ્ચિમ પવન, ભારે મોજા અને ખરાબ હવામાનને કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે। આ જહાજ ખતરનાક આંતરરાષ્ટ્રીય માલસામાનના પરિવહન માટે જાણીતું છે। તે ગુજરાતના મુન્દ્રા બંદરેથી કોલંબો જઈ રહ્યું હતું। ભારતીય કોસ્ટગાર્ડે કહ્યું કે આગ ઓલવવામાં મુશ્કેલી ન પડે તે માટે જહાજને તેનો રૂટ બદલવાની સલાહ આપવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।